વાલા બાળકો, નીટમાં ઘણી વખત જનીનિક સંકેત કોડોન શેના માટે કોડ કરે છે? એમિનો એસિડ વાળો ક્વેશ્ચન આવતો હોય છે. 4 માર્કનો ક્વેશ્ચન આવે, 4 માર્કમાં તો કોલેજ આગળ પાછળ થઈ જાય છે, તો ઇમ્પોર્ટન્ટ છે. બાયોલોજીમાં એક પણ ક્વેશ્ચન ખોટો થવો જોઈએ નહીં. તો એની જ સાથે જનીનિક સંકેત કેવી રીતે લર્ન કરવાના? તુક્કેબાજી કરી શકાય તો ના, તુક્કાબાજી નથી કરવાની. એક આપણને 64 કોડોનનું ટેબલ આપેલું છે, એને લર્ન કરતા શીખીએ. કદાચ ક્વેશ્ચનમાં ટાઈમ થોડો એકાદ મિનિટનો વધારે જાય, તમે યાદ કરીને કરો, પણ તમારો ક્વેશ્ચનનો આન્સર સાચો પડશે. બાયોમાં ઘણા ક્વેશ્ચન એવા હોય છે જે જલ્દી 10-15 સેકન્ડમાં સોલ્વ થતા હોય, પણ જનીનિક સંકેતમાં જો કોઈ કોડોન પૂછાય છે તો થોડું મગજમાં સ્ટ્રેસ આપીને તમે કરી શકો છો અને ટાઈમ ડ્યુરેશન ઘટાડી શકો છો. કેવી રીતે? તો ભાઈ એની જોરદાર શોર્ટ ટ્રીક હું તમને આપવા જઈ રહી છું. તો સૌથી પહેલા તો આ ટેબલ છે, એની બધી શોર્ટ ટ્રીક મેં લખી છે, પણ યાદ શું કરવાનું છે? ફર્સ્ટ સ્ટેપ દીકરા, કાગડાને જોઈને તમે કીધું યુ, કાગ, હેને? તો UCAG ઇઝ ધ કીવર્ડ. સૌથી પહેલી વસ્તુ જે અહીંયા લર્ન કરવાની છે, ગોખવાની છે, રટાફાઈ કરવાની છે, એ છે યુ, કાગ, UCAG. આ ફર્સ્ટ છે, આ સિક્વન્સ ભૂલાવી જોઈએ નહીં, તો જ ટેબલ લર્ન થશે. હવે હું તમને શીખવાડું કેવી રીતે. તો જુઓ, ટેબલમાં અહીંયા તમારે લખવાનું છે UCA. આપણે આવી રીતે કરી દઈએ. હું તમને 1-2 લખતા શીખવાડું એટલે તમને બધા જ આવડી જશે. આઈ હોપ સો કે તમે બધા એકદમ હોશિયાર છો, હેને? અને કરી લેશો, કરશો ને? હા કે ના બોલો? યસ. તો આપણે UCAG. સપોઝ 2 કોલમ છે. હવે જુઓ દીકરાઓ, આપણે છે ને કોલમને 4 પાર્ટમાં ડિવાઈડ કરી છે. રો વાઇઝ નહીં યાદ રાખીએ, કોલમ વાઇઝ યાદ રાખીશું. તો કોલમ નંબર 1, 2, 3, 4. કોલમ નંબર 1, 2, 3, 4. હવે ફર્સ્ટ કોલમ લખતા શીખવાડું, એક શીખવાડીશ, બધી આવડી જશે. તો આ આપણું ફર્સ્ટ લેફ્ટ સાઈડ જે લખ્યું દીકરા, આ આપણો ફર્સ્ટ સંકેત છે, લેટર. આ આપણો સેકન્ડ લેટર છે, તો અગેન અહીંયા સેકન્ડ લેટરમાં UCAG આવું આવે, તો આ શું થઈ જશે? સેકન્ડ લેટર. તો જો આ કોલમ છે, એમાં બધે વચ્ચે યુ છે, તો દીકરા વચ્ચે યુ વાળો સંકેત પૂછ્યો હોય, સપોઝ, ચલો 16 વચ્ચે સેકન્ડમાં શું આવશે? યુ. તો આપણને પૂછ્યું છે CUG. આપણને શું પૂછ્યું છે? CUG. શેનો કોડોન છે? ડન. હવે જુઓ સેકન્ડ, તો પહેલામાં 4 વાર યુ આવશે, આપણો ફર્સ્ટ છે. સેકન્ડમાં 4 વાર સી આવશે, થર્ડમાં 4 વાર એ આવશે, ફોર્થમાં 4 વાર જી આવશે. તો હવે જો આપણને કીધું છે CUG, તો સી વાળી કોલમમાં આ 4 માંથી હશે. ડન. હવે થર્ડમાં શું લખવાનું છે? તો 4 નું છે, તો UCAG, 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 UCAG. આવી રીતે રાઈટ. તો આ થઈ ગયા આપણા ફર્સ્ટ કોલમના કોડોન. હવે સેકન્ડના કરવા હોય તો સિમ્પલ, વચ્ચે પહેલા સી લખી દો. 16 ટાઈમ સી આવશે 4 ના બંચમાં, રાઈટ. હવે તો પહેલામાં આપણે અહીંયા જોયું 4 વાર યુ લખવાનું છે, કેમ આવું કરે છે રીમા? યુ, પછી અહીંયા 4 વાર સી, પછી તો 4 વાર એ અને 4 વાર જી, અને લાસ્ટ વાળામાં UCAG. થોડી સૌથી પહેલા તો પ્રેક્ટિસ કરજો ટેબલ લખવાની. ટેબલ લખવાની પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે કોડોન્સ લર્ન કરવાના છે. પહેલા તો આપણે પ્રેક્ટિસ એની કરવાની છે ટેબલ લખવાની. ટેબલ લખતા એકદમ તમે એકદમ ફ્લોમાં આવી જાવ, આવડી જાય, પછી આપણે કોડોન્સ લર્ન કરીશું, રાઈટ. હવે ચાલો શોર્ટ ટ્રીક બતાવું. ફર્સ્ટ કોલમ માટે કોડ યાદ. હવે 2 વસ્તુ યાદ રાખવાના છે આપણે અહીંયા.
કઈ બે વસ્તુ? તો પહેલા તો એક કોડ આવશે, દરેક કોલમનો એક કોડ છે. બીજા ત્રીજા કોલમનો કોડ ઈઝી છે, પહેલા ચોથામાં થોડી મહેનત છે. અને પછી એક એની શોર્ટ ટ્રીક આવશે. પહેલા તો કોડ આવશે, પછી દીકરા શું આવશે? એની એક શોર્ટ ટ્રીક આવશે, રાઈટ? તો 26 પાઈ ફર્સ્ટ આપણે યાદ રાખીશું. શું યાદ રાખીશું દીકરાઓ? 26 પાઈ. તો 26 પાઈ 26314 ઇઝ ધ કોડ. પાઈ એટલે 314, રાઈટ? તો જુઓ, ફીર લ્યુસીન ઇલા મેટ વેલિન. ફીર લ્યુસીન ઇલા મેટ વેલિન. ફીર ઉપરથી PHE ફિનાઇલેલેનાઇન, પછી 6 છે લ્યુસીન, પછી આઇસોલ્યુસીન 3 છે, એક છે મિથિયોનિન અને એક છે વેલાઇન. તો 26314 26 પાઈ. ડન. સેકન્ડ સૌથી ઈઝી છે સેકન્ડ કોલમ. સર પ્રો થાર આલા 4444. 4 4 ના 4 બંડલ છે. સર ઉપરથી સેરીન પ્રો, દેન થાર ઉપરથી થ્રિયોનિન અને આલા ALA. ડન. ચલો નેક્સ્ટ વન છે થર્ડ વન. એ પણ કોડ ઈઝી છે, ખાલી સેન્ટેન્સ લાંબુ છે કારણ કે એમાં 8 ટોટલ અલગ અલગ એમિનો એસિડ લર્ન કરવાના છે. તો ભાઈ શું આપ્યું છે? 2 2 2 2 2 2 2, હે ને? તો ટાયર સ્ટોપ હીઝ ગન. સૌથી પહેલા યાદ કરીશું ટાયર સ્ટોપ હીઝ ગન. ટાયરોસિન સ્ટોપ હિસ્ટિડીન અને GLN, રાઈટ? ગન ઉપરથી GLN લર્ન કરવાનું છે, ગ્લુટામાઇન. ધેન એશિયાટિક લાયન એસ્પાર્ટિક ગ્લુ. તો ASN, LYS, ASP એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. તો 2 2 2 2 2 2 2 2 ટાયર સ્ટોપ હિઝ ગન, એશિયાટિક લાયન એસ્પાર્ટેટ ગ્લુ. અને લાસ્ટ જે છે તે પણ ઈઝી જ છે. તો લાસ્ટ વન, એમાં કોડ થોડો યાદ રાખવાનો છે, એની શોર્ટ ટ્રીક બહુ ઈઝી છે. તો કોડ કયો છે? 211422224, 2114224. તો આમાં યાદ શું રાખવાની છે? એક બેન છે, એ છે ને બળેલી છે, હે ને? એના ભાઈથી કે બેનથી, મોટી બેનથી બળે છે. તો બેનને તો ટ્રીપ હતી, બહાર જવાનું, ફોરેન ટ્રીપ હતી, કેમ કે એમાં ગ્લાયસિન કરીને ટીચર છે. તો ફોરેન ટ્રીપ હતી. હવે જે સિસ્ટર છે એને બહુ જેલસી થઈ, તો એ જબરી સિસ્ટર યાદ રાખવાની છે ફોર્થ કોલમમાં. તો એણે શું કર્યું? ટ્રીપ સ્ટોપ કરાવી દીધી. પોતાના ભાઈ બહેનની ટ્રીપ હતી, એને શું કર્યું? જઈને બસને રોકી દીધી. ઉભે રે સ્ટોપ, હે ને? તો સિસ સ્ટોપ ટ્રીપ. તો સિસ સ્ટોપ ટ્રિપ્ટોફેન, TRP, રાઈટ? ચલો 211 આપણને અહીં આપ્યું છે. તો આ 2 છે, 2 કોડોન આના છે, ફર્સ્ટ કોડોન 1 અને 1. પછી એણે શું કર્યું? તો ભાઈ સ્ટોપ કરાવી ટ્રીપ. તો લોકો ઉતર્યા, એમાંથી સર મેડમ ઉતર્યા. હવે સરનું નામ નથી આપ્યું, મેડમનું નામ ગ્લાયસિન આપ્યું છે. તો ભાઈ સર મેડમ ઉતર્યા, તો એણે પૂછ્યું કેમ સ્ટોપ કરાવી? તો એણે શું કર્યું? આર્ગ્યુમેન્ટ કરી એમની સાથે. સો શી આર્ગ્યુ વિથ સર. તો આર્જિનિન સેરાઇન આર્ગ્યુ વિથ ગ્લાયસિન, આર્જિનિન અને ગ્લાયસિન. તો અહીંયા 4+2 આર્જિનિનના કોલમમાં આપ્યા છે, પણ એક સાથે નથી આપ્યા. હવે હું તમને કહું છું કે કોઈ સપોઝ તમને કોડોન પૂછે, સપોઝ, હે ને? તો કોડોન હું તમને લખીને આપું કે GUG છે સપોઝ, હે ને? તો એ તો વેલાઇન આપણે ગોખેલું છે, વેલાઇન પણ, તો પણ કહું. ચલો, તો સૌથી પહેલા તો વચ્ચે શું છે? યુ. એટલે કોલમ કઈ આવશે? ફર્સ્ટ આવશે કે લાસ્ટ આવશે? તો ભાઈ ફર્સ્ટ કોલમ આવશે, વચ્ચે યુ છે, ફર્સ્ટ કોલમ આવશે, 26 પાઈ વાળી કોલમ આવશે, હે ને? હવે આગળ શું આપેલું છે? G આપેલું છે. G સૌથી છેલ્લે આવે છે. તો તમારે કોલમ યાદ કરવાની, અને એમાં બી GUG, UCAG સૌથી છેલ્લું જે છે આવશે. તો ફર્સ્ટ કોલમ આપણે શું લર્ન કરી છે? 26 પાઈ 26314. છેલ્લા 4 છે GUA, GUC, GUG અને GUU. આ ચારે ચાર શેની માટે છે? તો ફર્સ્ટ કોલમ યાદ કરો. આપણે શું યાદ કર્યું હતું કે ફીર લ્યુસીન ઇલા મેટ વેલાઇન. તો વેલાઇન માટેના ચારે ચાર કોડોન્સ છે. તો આ શેના માટે છે? વેલાઇન માટે છે. તો આવી રીતે તમને થોડીક મહેનત પડશે દીકરાઓ લર્ન કરવામાં, પણ તમે ક્વેશ્ચન તો ખોટો કરીને નહીં જાઓ એવી મને આશા છે. તો શું તમને બધાને ટ્રીક યાદ રહી ગઈ છે? અને હવે તમે શું પ્રેક્ટિસ કરી શકો છો? યસ ઓર નો? તો ક્વેશ્ચન પૂછાય તો ખોટો ન થવો જોઈએ મારા વાલા બાળકો. બાયોમાં 360 માંથી 360 લાવવાના જ છે. તો હવે તમારી જાતે પ્રેક્ટિસ કરો, દિલથી જોયા વગર, ટેબલ જોયા વગર મને આન્સર આપજો. CAG, GAU, GUC, AAC, AGU.
હે ને આટલા કોડોન માટે કયા એમિનો એસિડ હોય જોયા વગર ટ્રાય કરજો, પહેલા કોલમ લર્ન કરજો અને પછી મને જણાવશો કે આ જે કોડોન્સ મેં અહીંયા લખ્યા છે એમાં આન્સર શું આવશે. તો દીકરાઓ અને દીકરીઓ, આવા જ નવા વિડીયો જો તમને નીટ રિવિઝન માટેના જોઈએ છે તો આજે જ કમેન્ટ કરો વી નીડ મોર. હે ને તમે જેટલું અમારી પાસે ડિમાન્ડ કરશો, જેટલું અમારી સાથે રહેશો, એટલો જ તમને ફાયદો થવાનો છે. તો ભાઈ જો તમને હજુ પણ આવા વિડીયો જોઈએ છે કે રીમા મેમ આવા ક્વિક રિવિઝનના શોર્ટ ટ્રિકના હજુ બીજા વિડીયો નીટ સુધીમાં આપે જેથી તમને ઈઝી થઈ જાય યાદ રાખવાનું, તો તમે કમેન્ટ કરી શકો છો વી નીડ મોર. અને હું આ વખતે ટાર્ગેટ નથી આપતી, આ વખતે ટાર્ગેટ તમે જાતે ડિસાઈડ કરશો અને આઈ નો કે તમે ખૂબ બધો પ્યાર વરસાવશો અમારી ઉપર, રાઈટ? તો મળીએ પાછા કોઈ નવા રિવિઝન સ્ટ્રેટેજીમાં. ત્યાં સુધી બાય બાય.